ઓલા યમ રાજાના દૂતો હતા ને એના ચોપડામાં જોયું, ગુપ્તચરના ચોપડામાં. પછી એનું મત હતું ઈ છતાં કે મતલબ એમને જાણ્યું કે આ છોકરાનું મત આવી રીતે છે. એટલે પાછા આયા અમુક દિવસ પછી ઓલા છોકરાએ પૂછ્યું કે ભાઈ તમે મારું કે પૂછી લાયા કે જોઈ લાયા? તો કે હા, પણ કે કહેવા જેવું નથી કે. એટલે કે કહેવા જેવું નથી એમાં શું કે મૃત્યુ એક દિવસ કે ગમે તે, એટલે જે હોય કઈ બરોબર. પછી કે સારું તારે સાંભળ કે મૃત્યુ એવી રીતે છે કે તારા લગ્ન થાય અને પેલા જ દિવસે એમ કે તું સુહાગરાતમાં તારા પત્ની જોડે જા, બરોબર. અને ઈ દિવસે રાતે છે તો કહેવા મતલબ મારે કહેવા મતલબ એ વખતે મોલો નાગ થઈને આવવાનું છે, બરોબર, કાળોતરો નાગ થઈને, અને તને ડંખ મારું અને તારું મૃત્યુ છે કે. પછી આને એવું કીધું કે હું લગ્ન કરું તો મારું મૃત્યુ થાય ને કે, હું લગ્ન નહીં કરું તો કે ના થાય, પણ મુજબ તું લગ્ન કરીશ એટલે કે તારું મૃત્યુ છે એ નિશ્ચિત છે કે સમજી લે. અને એ કે મારે જ કે આવવાનું છે તેથી કે, બરોબર. તેથી કાળોતરો નાગ થઈને હું જઈશ અને તું સીડીના પગથિયા ચડી જઈશ ને અહીંયા જ હું હંતાયો હોય છે ડંખ મારી દઈશ કે. ઓકે, કઈ વાંધો નહીં, ભલે એવી રીતે હોય તો એવી રીતે કે, બરોબર. એટલે છોકરાએ આ વાત ને જાણી, એટલે છોકરાએ નક્કી કર્યું કે ભાઈ આપણે લગ્ન કરવા નથી. તો એને મૃત્યુના ડરના હિસાબે ના નથી પાડી, પણ એને શું હતું કે એની માં હતી, બરોબર, ઉંમર હતી, એટલે એમ કે હું લગ્ન કરું અને મારું મૃત્યુ થાય તો મારી માની રખેવાળી પાછળ કોણ કરે સેવા એમ. હા, એટલે ઈ હિસાબે થઈ અને એને લગ્ન નું માંડી વાળ્યું, બરોબર. અને એની માં શું ગણતરી કે ભાઈ મારો દીકરો જવાન થયો છે તો મારી હાજરીમાં મારા છોકરાને લગ્ન થઈ જાય, બરોબર. તો એમ કે મારે પછી હું જઉં ને તો ઉપાધિ નહીં. એટલે માને તો એવી લાગણી હોય ને દીકરા ઉપર. હા, એટલે બે નો વિરોધ થયો, એક કે નથી કરવા ને એક માં કે કરવા છે. એમાં રકઝક હાલી, એટલે માએ છેલ્લે કીધું કે ભાઈ તારે માં જોઈએ છે કે નથી જોતી? તો કે મારે જોઈએ છે, બરોબર. તો કે મારું કીધું તારે માનવું પડશે અને તારે લગ્ન કરવા પડશે, બરોબર. અને તારે ના લગ્ન કરવા હોય તેનું કારણ શું એ મને જણાય, બરોબર. તો કે માં એ તો હું નહીં કહું, બરોબર, પણ હું તને વશ છું, બરોબર, તારો દીકરો છું, એટલે તમ તારે હવે તમ કરવા તો કરી દે, બરોબર. એટલે પછી એનો વ્યવસાય જોયું ને એના લગ્ન કર્યા. લગ્ન કર્યા ને જાન લઈને ઘરે આયા. પછી હાંજે બધા જમવા બેઠા. જમવા બેઠા એમાં ગામમાં છતાં આપડે નથી અમુક ભિખારી રખડતા હતા, બેનો ભાઈઓ અમુક હોય ને ભિખારી માંગવા વાળા. હવે ઈ બેન ને ડિલિવરી આવેલી, ઈ ભિખારી બેન ને, અને ડિલિવરી આવેલી તો ભિખારી ને તો કોક આપે તો બિચારા ખાઈ શકે ને ખાઈ શકે નહીં. તો આમે બાળક નો જન્મ થાય ને એટલે માને બહુ ભૂખ લાગે, બરોબર. એટલે રેવાય નહીં, એટલે એને ખાવું પડે. એટલે ઈ છતાં નીકળી એનું છોકરું તેડીને જન્મેલું તાજું. 2-4 ઘર ફરી પણ બીજે કઈ મળ્યું નહીં. પછી અહીંયા આવી એના ઘરે, એ છોકરાને તો એના પતિને અને એની માને જમાડી અને એ જમવા બેઠી હતી, જે થાળી કાઢી હતી એની, ત્યાં એ આવી જઈ આ ભિખારણ અને રોવા માંડીને કલ્પાન કરવા માંડી. એટલે એને છે ને એની પોતાની થાળી વહુએ છે તો કહેવા મતલબ એને જમાડી દીધી. હા, ઓલી જે ભૂખી હતી ને ડિલિવરી વાળી બેન એને, એટલે એને જમાડી દીધી. એટલે એને કહેવાનો મતલબ તૃપ્તિ થઈ, પેટમાં છે બળતરા શાંત થઈ અને અંદર થી આશીર્વાદ નીકળી ગયો કે અખંડ સૌભાગ્યવતી, આવું એને બોલાઈ ગયું, બરોબર, કુદરતી. એટલે અખંડ સૌભાગ્યવતી નો મતલબ શું થાય? 2 અર્થ છે એના. સાંભળો છો ને બધા? હા, એટલે અખંડ સૌભાગ્યવતી ના 2 અર્થ થાય. એક અખંડ સૌભાગ્યવતી એટલે એમ કે પતિ પહેલા પત્ની નું શરીર છૂટી જાય, ઈ અખંડ સૌભાગ્યવતી કહેવાય. અને આપણી ભાષામાં અખંડ સૌભાગ્યવતી એટલે કે આપણો પતિ એટલે પરમાત્મા, બરોબર. પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, ઈ નથી મરતો કે નથી જન્મતો, અને ઈ આપણો અખંડ સૌભાગ્યવતી છે, પરમાત્મા, બરોબર. આ બીજો અર્થ એનો એવો થાય.
એટલે આ બેન ને આવું બોલી ગયા કે ભાઈ અખંડ સૌભાગ્યવતી. એટલે એ તો ખાઈને જતી રહી. પછી રાતે છે એના પત્ની હતા દીકરાના વહુ, એ સાથે મેળી ઉપર જઈને સુતા ત્યાં. પછી એના પતિ ત્યાં આગળ સાથે ગયા, મેળી ઉપર ચડ્યા દાદરા. તો દાદરો છેલ્લો દાદરો અહીંયા ઉપર ચડ્યો, પગ મૂક્યો અને નાગે ડંખ માર્યો. ડંખ માર્યો પણ આને ઝેર ચડ્યું નહીં, બરોબર. એટલે ઓલા એ ફરી ડંખ માર્યો. હવે એ કાળોતરો નાગ થઈને આવ્યો તો આપડો કોબરા નાગ કે છે ને એવો. હવે કોબરો નાગ એક જ ડંખ મારે ને માણા મરી જાય. હા, પણ આને સાથે કે ડંખ માર્યો તો મર્યો નહીં અને ઝેરે ન ચડી. બીજી વખત ડંખ માર્યો, બીજી વખત એને કઈ ન થયું, બરોબર. પછી ઓલો ત્રીજી વખત પ્રગટ થયો, જે દૂત હતો ને એમનો ઈ. પછી એને કીધું કે જો તે મારી ભાઈબંધી કરીને તે મને છેતરો ને કે કેમ ભાઈ મેં તને છેતરો? તો કે તું કઈક એવી ઔષધિ ખાઈને આવ્યો હોય શું કે, બરોબર. એટલે તારું મૃત્યુ ના થયું અને તું મર્યો નહીં, નકર કે તું મરી જ જા કે મારા ડંખ થી કે, બરોબર. પછી આને કીધું કે તું મારો મિત્ર છું, એવો હું તારો મિત્ર છું અને મેં એવું કઈ જ કર્યું નથી, બરોબર. મારા ઉપર તું વિશ્વાસ રાખ ખરેખર, પણ તારી કઈક ભૂલ થતી છે કે તું આજ મને ડંખ મારવા આવ્યો છું ને, પણ કદાચ તારે બીજા કોઈ જીવને લઈ જવાનો હોય ને તું અહીં આવી ગયો હોય. તો કે ના ના એવું બને જ નહીં કે હું ચોપડામાં જોઈને આવ્યો છું, ગુપ્તચર ના ચોપડામાં. તો કે ફરી પાછો જા એટલે પછી ખબર પડે શું છે, બરોબર. એટલે આ તો ગયો, પેલો મર્યો નહીં છોકરો. અને પછી ગુપ્તચર ના ચોકડામાં જોયું તો એનું પુણ્ય જમા થઈ ગયેલું હતું, બરોબર. હવે એ પુણ્ય કયું થયું કે પોતાની પત્નીએ કેવા મતલબ ઓલી બેને અખંડ સૌભાગ્યવતી નો આશીર્વાદ આપી દીધો હતો કે ભાઈ પેલા એમ કે પત્ની શરીર છોડે પછી પતિ શરીર છોડે, એ પેલા નહીં. એને અખંડ સૌભાગ્યવતી કહેવાય. એટલે પછી આને એના હિસાબે કઈ થયું નહીં. એટલે ઓલા ગુપ્તચર વિચારમાં પડી ગયો. પછી યમરાજા ને વાત કરી કે બાપુ આ તમે મને મોકલો તો પણ આ છોકરાનું તો કે આવું થયું છે. એટલે એમને જોયું તો કે ભાઈ હા એ નહીં મરવાનું કારણ કે આવડું હશે કે એને આવું એની પત્ની આવતા વેતા આવું પુણ્ય કર્યું નિસ્વાર્થ ભાવે, બરોબર. પોતે ભૂખી રહી અને જેને ગાવા માટે જઠરાગ્નિની વળજારને ઠારી અને એનો આશીર્વાદ છે એ કે મારા હાથમાં નહીં, તો કે ગુરુ મહારાજ ના હાથમાં છે, પરમાત્માના હાથમાં, બરોબર. એટલે કે પરમાત્માની ઉપર તો કે હું ના વટી શકું, એટલે કે કઈ ના થાય. એટલે કે હવે આ છોકરાઓ કે જ્યાં સુધી એની પત્ની નું મૃત્યુ ના થાય ને એનું આયુષ્ય હોય ત્યાં સુધી છોકરો જીવે અને એ પછી એનું મૃત્યુ થાય કે બાકી કે કઈ મેળ પડે નહીં હવે. એટલે પછી અહીંયા આગળ છે એ પૂરું થઈ ગયું. પછી યમરાજા ના દૂતો છે ફરી પાછા આયા. પછી બધી વાત કરી કે ભાઈ આવું થયું કે તો એ તો એના પતિ ને ખબર નથી. તો આ મેં વાત શેના ઉપર કરી? જઠરાગ્નિ ઉપર. સમજણ પડી? હા, કે નથી કહેતા તમે કોક નું ઠાર્યું હોય તો તમારું ભગવાન ગુરુ મહારાજ ઠારે. કેમ કે ભગવાન તો આપણા બધામાં જ વસેલો છે. સમજણ પડી? 84 લાખ જીવ છે એમાં જ ભગવાન વસેલો છે. હા, તો જેનું તમે ઠારો તો તમારું હશે તો ગુરુ મહારાજ ઠારે. અને એવું કુદરતી જેવો આશીર્વાદ નીકળી જાય કોઈ સંત હોય કે ગમે તે હોય, બરોબર. એટલે આવા મહિમા છે, સમજાય એના માટે.